સાબર અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। એસસી એસટી બિઝનેસ સમિટ ઇન્ડિયા ટીમ દ્વારા સફળ બિઝનેસમેનો માટે એક દિવસીય સેમિનાર સંત શિરોમણી રોહિદાસ સમાજ સેવા સંઘ ચાંદખેડા ખાતે યોજાયો। એસસી એસટી બિઝનેસ સમિટ ઇન્ડિયા ટીમ દ્વારા આયોજિત એક દિવસીય સેમિનાર તારીખ 20/7/2025 રવિવારના રોજ સવારે 10 થી 5 કલાકે સંત શિરોમણી રોહિદાસ સમાજ સેવા સંઘ ચાંદખેડા અમદાવાદ ખાતે વિવિધ ઉદ્યોગો સ્થાપવાની માહિતી, ડીઆઈસી ટીમ દ્વારા વિવિધ ઉદ્યોગો સ્થાપવાની માહિતી, જીઆરડીસી ફેકલ્ટી દ્વારા ઉદ્યોગોની માહિતી અને એક્સપોર્ટ ઇમ્પોર્ટ ઉદ્યોગોની માહિતી, આ ઉપરાંત એગ્રીકલ્ચર તથા ઓર્ગેનિક પ્રોડક્ટ તથા ફ્રેન્ચાઇઝી લેવલની માહિતી માટે યોજાયો। તેમાં સર્વપ્રથમ કાર્યક્રમમાં પધારેલા મહાનુભાવોની ઉપસ્થિતિમાં સંત શ્રી રોહિદાસ ભગવાન તેમજ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની ફોટો છબીને ફુલહાર પહેરાવી મીણબત્તી પ્રગટાવી શરૂઆત કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં મંજુલાબેન પરમાર, માનવ એકતા ઉન્નતિ ટ્રસ્ટ, ભીખુભાઈ ભાલકિયા પ્રમુખ, સંત શિરોમણી રોહિદાસ સમાજ સેવા સંઘ ટ્રસ્ટ ચાંદખેડા, મનુભાઈ એમ પરમાર પ્રમુખ, વણકર સેવા સંઘ ચાંદખેડા, અર્જુનભાઈ ગોહિલ શિક્ષણ સમિતિ વિકાસ ટ્રસ્ટ આદ્ય સ્થાપક, દીપકભાઈ મારુ સેસા ગ્રુપ, રાજેશભાઈ એન સોલંકી પ્રણેતા, એસસી એસટી બિઝનેસ સમિટ ઇન્ડિયા ટીમ, જયંતિભાઈ ડાભી અર્બન બેંક ગાંધીનગર ડાયરેક્ટર, હરીશભાઈ પરમાર નિવૃત્ત બેંક અધિકારી, તંત્રી બાબુભાઈ મેસરવાલા ગાંધીનગર, ભીખાભાઈ મકવાણા રિપોર્ટર સાબર અવાજ નંદાસણ કડી, કનુભાઈ તંત્રી વોઇસ ઓફ ટ્રસ્ટ અમદાવાદ તેમજ નામી અનામી સૌ સમાજ બંધુઓ, ભાઈઓ બહેનો, વડીલો, નિવૃત્ત અધિકારીઓ, સામાજિક સંસ્થાઓ, તંત્રીઓ, પત્રકારો, મીડિયા ચેનલ મિત્રો બહુ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। પધારેલ મહાનુભાવો દ્વારા પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા અને પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા। સંસ્થા દ્વારા નાસ્તો અને સ્વરૂચિ ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી અને આ સેમિનાર એસસી એસટી બિઝનેસ સમિટ ઇન્ડિયા ટીમ દ્વારા સફળ બન્યું હતું અને તેમના દ્વારા આયોજિત કરવામાં આવ્યું હતું। તેમની ટીમ દ્વારા પધારેલા તમામ સમાજ બંધુઓનો આભાર માન્યો હતો। રિપોર્ટર ભીખાભાઈ મકવાણા, નંદાસણ કડી। मेरा नाम राजेश कुमार गांधी है, सोलंकी गोवाड़ी गाँव, एससी एसटी बिजनेस समिट इंडिया टीम संयोजक और प्रेसिडेंट। दोस्तों, गुजरात के 5 मेगा सिटी में बिजनेस समिट करने के बाद दिसंबर 2024 में सेक्टर 28 गांधीनगर में भारत का पहला एससी एसटी बिजनेस समिट का आयोजन करके उसकी सफलता प्राप्त की है। 2015 से गुजरात के विभिन्न जिलाओं में बिजनेस समिट सेमिनार जिससे कार्य करने के बाद समग्र भारत के एससी एसटी समुदाय के युवाओं को बिजनेस की ओर आगे बढ़ाने के लिए हमने एससी एसटी बिजनेस समिट इंडिया टीम का आयोजन किया था। और आज का एक प्रोग्राम है जिसमें गुजरात के सभी राज्यों में से, गुजरात के अलग अलग डिस्ट्रिक्ट में से लोग आए हैं, नव युवा स्टार्टअप भी आए हैं। और आज के प्रोग्राम का हेतु आने वाले दिसंबर में अहमदाबाद में जो मृदा बिजनेस समिट और मृदा एक्सपो का आयोजन किया गया है, जिसमें भारत के सभी राज्यों में से अलग अलग बिजनेसमैन आने वाले हैं। तो कृपया इस वीडियो के माध्यम से ये भारतवर्ष के जितने भी बिजनेसमैन है, जिसको बिजनेस का प्रेजेंटेशन करना है, बिजनेस का स्टार्टअप करना है, अपना बिजनेसमैन है तो नए न्यू स्टार्टअप कैसे करें। और इसके साथ साथ 2024 का नेशनल समिट और आने वाला 2025 का दिसंबर का नेशनल समिट, ये इंडस्ट्रियल मिनिस्टर बड़ों राजपूत साहब की अध्यक्षता में हम करने वाले हैं। डिसेंबर में अहमदाबाद में संस्था और साहस के आकर
ટીમને જોરદાર ક્રેડિટ આપણા રાજેશભાઈની જે ટીમ છે એસસીએસની સમિટ ઇન્ડિયા ટીમ પહેલો અભિનંદન આપું છું આખા ગુજરાતમાં એસસીએસની સમિટ થવું જોઈએ અને એસસીએસના યુવાનો છે યુવાનો બિઝનેસ તરફ વળે અને એના માટે જે રાજેશભાઈ પ્રયત્ન કર્યા છે એના માટે ભારત તરફથી અને અમારા એસસીએસની અભિનંદન આપું છું અને અમારો જે સમાજ છે એ બહેનોની એમ્પ્લોય કંપનીની પાછળ જે બધા છે પાછળ પડે બિઝનેસ પાછળ પડે અને બિઝનેસ કરે સમાજમાં બિઝનેસ કરીને પોતાનું નામ રોશન કરે એ તમારા આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે.